કાઢીને લીધી કેમ નહીં હતી? ઘરે ટીપણી વાળો ભાઈ છોકરા મેલવા કાકા ઘર આવ્યું હા આવી છે. હે બોલો બોલો. બોલાય તો શું થાય તારે? મારો બાપો પપ્પા ઈ તારે હા હપ્તું ભરતા નહીં હપ્તું લાવો મેડમ બોલાય તો આપણને બોલાય સાહેબ તો ગયા બહાર ગયેલા એવું લાગે. બહાર જાય તો બોલાવો મેડમ હે બોલાવો મેડમ હપ્તું આજની તારીખ આ તારીખ તો જુઓ છીએ 3 તારીખથી આપતો એવું તો 1 તારીખનું હપ્તું તમારું પણ એ તો બહાર ગયેલા બહાર જ્યાં એ વાત સાચી છે. ના ના હજે નહીં અમારે તો ઉપર નોકરીમાં જવાબ આપવો પડે શું હજે આવતું હજી આવજો કે આવતો હવે કોઈ ઘેર નહીં હવે ના ના તું બોલાય તો આપણને ફોન કર ચોખ્ખો હોય આજુબાજુ ચોખ્ખો હશે ફોન તો કર તો બહાર ગયા મને હા તો ફોન કર ને વધુ નહીં હું બેઠો હોય તો હપ્તું લીધા તો જવાનું નહીં હું થઈ સાહેબ ફોને ઉપાડતા નહીં હેલો. ફોન નહીં ઉપાડતા બકા હપ્તું તો આ લીધા ઘરમાં જવાનું નહીં કારણ કે મારે જો આજ માર્ચ મહિનો ચાલી રહ્યો હતો તો મારે બધું પૂરું કરવું પડે ભાઈ એપ્રિલ પાણી મળે તો પીવો ઘરે પાણી મળે તો પાણી લાય થોડું પાણી લાય પણ આપણને તો બોલાય ના, હો બકા. બોલાવો બોલાવો બોલાવો. હા બોલાય બીજે હપ્તો લેવા જવાનું છે લો સાહેબ પાણી પીવું. માં આપત તો આજુબાજુ બેઠા હોય તો હું જોઉં કદાચ હોય તો હા જલ્દી બોલાવજો ભાઈ મારે બીજે હપ્તા લેવા જવાનું પાછું હો કે હા સાહેબ હોય બધા મોડો ના કરતો હા બાપા હા શું કરો? લકડા પાણી ગરમ કરું શું તું લા તળા એમ હે હા એ કોંગ્રેસ સાહેબ ને જઈ ટીઆઈ જા શું શું કહેતો? બાપો ઘેર નહીં જા એવું કહો હું એમ કે બધું કે બાપો ઘેર નહીં જા સાહેબ એ તો ઘેર નહીં એટલે ભાઈ તું બોલાય કે યાર મારે જે બીજે હપ્તા લેવા જવાનું યાર ઘેર નહીં હવે તો લોન લેવી હતી તારી ટાઈમ સર આવતા હતા હવે હપ્તા ટાઈમે હાજર નહીં રહેતા આવું ના હોય દર મહિને યાર નાટક હોય જાય યાર. ગોમમાં જાય કે કોને ઘેર બેઠા હું તો હાલ હું અહીં બેઠો હું ભલે રાતના 12 વાગે યાદ હપ્તો લીધા કર હું જવાનું નહીં બરોબર તું યાર કોઈ બીજા આજુબાજુ મેટલામાં જો બેઠા હોય તો બોલાય જા જા. હવે હું જોતા આવું છું હા જા હોતો નહીં બધા બેઠો હું જા હું તો બોલાય લઈને આવી જા હા ગમે તે કરે આજ હપ્તું ભરવાનું છે કોઈ માનતા નહીં હપ્તા વાળો આવ્યો હે પૈસા નહીં તો ગુર્યો આપો તો ગુર્યો ને એ હપ્તા વાળો છો બેઠો તું તો આ રહ્યો બેઠો હું તો શું જેમ કરવા એમ કરતા હવે શું કરવાનું એ પૈસા ને આવલો હપ્તા વાળો ઘેર આવ્યો પાછો હું આપો એ પેલું માનતું નહીં કે તું તાર કે કહી દે કે નહીં ઘેર ઘેર હે તો કે કહી દે તો જાઉં વાંધો દવ દવ ઉડે દવ શિખર ઉડે દવ ખબર પડે કે આવે સિંગમ પોણા મજામાં શું એકદમ આપો ના ના હેડ આય હા ઋતુ આય આય આ તો કેટલા વર્ષે મારા આઢુના ઘેર આવ્યો મારા આઢુ નહીં દેખાતા અલ્યા મારા તો આઢુ દેખાતા નહીં આય આય પછી મજામાં હા મજામાં હા લ્યો. બેઠા કે હા તમે બધા કનો બાબલો હું તો કાકા હપ્તો લેવા આવ્યો આ મારા કાકાને સાહેબ છો બેંકમાંથી આવ્યો હું તો કીધું વાહનો કોક સી ના ના વાંધો નહીં થઈ જાય કાકા હપ્તું લેવા આવ્યા ઓય હતા ચોઈમાં ઘેર નતા કે ઉવે ઉવે બેઠો વાર જોઈને છોકરાને મોકલ્યો કીધું બોલાવતા એ કીધું બાપુ તો બેઠા હારું હારું ના રે હમણાં આવશે મારા આઢું હાલ દે હપ્તું તો ના ના વાંધો નહીં તો હો ઉવે હા આઢું મને ઘેર નહીં હમ. હા તો હમણાં આવશે આવશે તોય બીજા આવશે આવશે. હા હમણાં આવશે ના રે હાલ દે હો સાહેબ હપ્તું
ઓય કેટલાનું હપ્તું હે 3500 રૂપિયાનું 3500 મારા ભલાજી 3500 નું કોઈ નહીં કરા મારા હાટુ જેન્ટલમેન મોણસ છે ગોડા તો હા હાલ દે હે અમે નહીં અને આ તો હમણાં શું હે મારા હાથી મરી છે ને એટલે મારા હાળી મરી છે ને તારના નકા મારો હાટુ તો બરાબર આદમી તો મોણસ છે તો કોઈનું જિંદગીમાં ઉધાર નહીં રહેશું હાલ દે હે હમણાં આવજે હાટુ હમણાં આવશે બેઠા એ તો હું ભૂલી જ ગયો હવે શું કરશો આવ મજામાં મજામાં હારું? રેડી હા, રેડી. બસ. તો ચાલે જ. આટલી વાત તો તમે ઘરમાં નતા જતી, ઘરમાં આવી ગયા હવે હું સાહેબ હમણાં આવે જ છું કોમી ગયો એવું હોય હા તમે છોકરો આયા તારે તો કે મારો વાપર નહીં ઘેર એમ કહેતા હતા ના હું ઘેર નતો એ તો ક્યાં નહીં હોય હું ઘેર નતો સાહેબ. આ તો એવડો વધો નહીં લાવ હપ્તું લાવજો મારે બીજે પૈસા લેવા જવાનું ફટાફટ હપ્તું લાવો હેડો. પણ સાહેબ પૈસા તો નહીં મારા પાસે એ ના ચાલે દર વખતે આવું ના હોય કાકા તમારે તો દર મહિને હોતા જ નહીં આવો પણ સાહેબ મારા ડોશી મરી છે એટલે હમણાં પૈસા નહીં હમણાં ખર્ચો થઈ ગયા ને હમણાં પૈસા નહીં સાહેબ ડોશી મારી જાય અમે સમજો પણ આ તો તારીખ થાય એટલે લોન લીધી તો ભરવી તો પડે કે વાત તો સાહેબ સાચી તમારી. હેડો કોક કોક કરો કોકના પાસે ઉછીને પાછું નહીં કરી લાવો હેડો મારે બીજે હાલો હાલો સાહેબ મારા છોકરાને પૂછું હોય તો એના કારણે તો હું આલું તમારે બાકી હાલ પૈસા મારા પાસે તો નહીં કરો કોક કરો તમે હપ્તો લીધા હાલ તો સાહેબ મારા પાસે નહીં મહેમાન થોડો સમજાવો કે તમે ના ના હું કહું ને મારા હાટુ ને હા એમ પેલા ની એવો તો ગાંઠી નો ખવો થોડો અમારો હાટુ એની હાલત હું આવ્યો છું એટલે ના ના એ તો હું હલાવડાયો કને થઈ હા હું તો જાણું હાલું નથી હાલ દે ના સાહેબ હોતો નહીં તો હાલ દે અને આટલું વપડો હે આપણું વસ્તુ વપડે સારું ના લાગે ના ના હું આલું આલું પેલા પૈસા આદમી કે જો લેતે આવ લાગે ને કે હવે ભરતે આટલું હું મળી જતો આ તો પાણી લઈને આવ હો જો ટાટું લાવજો હા હા તાપે ચો પડે નોટ પાણી પી લે. કાકા તમે જટ બોલાવજો મારે બીજે પૈસા લેવા જવાનું મારે હા તો બસ બેહો તમે આડો બેહો હું છોકરાને પાડીને આવું હો હા જો લે આવ બોલાઈને આવજો લે આવ. આ છોકરો હીરો તો હશે તો નહીં સાહેબ આહી એક મકા આઢું આય આબરું જાય એમ છે પણ હવે છોકરો કોક ટેકો કરે તો સારું છે હા લાવ જોતા આવ તો ખરા છોકરો તો હશે શરમ છે સાહેબ આઈને લે હું તો નહીં આવતો એ પણ સાહેબ મારું લોહી પી જાય પણ તો તમે તાર હા. પૈસા તો હાલ હોય તો પૈસા હું તો મારતો પગાર થયો હતો હું પૈસા આલું. હમણાં તો તારા પાસે હતા લે આતા તો મોબાઈલ ના લાવ્યો નવો હું એ તો મોબાઈલ હાલ ચાવ તો એટલે પણ હા મોબાઈલ લાવ્યો નવો મારા કે કોઈ નહીં તાતામાં હોય આવું મૂકો તમે હું આવું જો તું હે આવું પણ હા તને ખબર પડે મારી ઇજ્જત જાય હે આવડો મોટો થયો તો ડોસી મરા ગઈ તો હાવડા તો તું બગડી ગયો એ પણ આવું હા બેન તારો સાહેબ માહોલ આવે તો પણ મારા ખબર કાંઈ પૈસા હોય ચાલ પૈસા ના હોય તો નોકરી ધંધો કરી લે તું નોકરી ધંધો કરવું તે ચમ એટલા નોકરી ધંધો કરી તને ખબર નહીં મારે ડોસી મરી ગયા છે લોકાઈનો ના તે બધો ખર્ચો આવ્યો દેવું માથે કર્યું તો તું મને ટેકો કરતો ચોઈ રહ્યો એકો શું કરું ચમ એટલે સો કરી એટલે તો આ મોબાઈલ લાવી દીધો હમણાં નવો તારા મોબાઈલ સાહેબ, જોવા કાકા, હમણાં આવતો હતો. તમે પછી લડાઈ કરજો મને હપ્તાનું કરી આલજો એ સાહેબ અમારા ઘરની બેઠા છે સાહેબ અમારા ઘરની બેઠા છે મેટર હોય યાર તમે ના હપ્તું લાવજો યાર કોઈ બી કરીને પણ સાહેબ આ તો અમારી ઘરની બેઠા હું સાહેબ હવે મારી ઉંમર છે હું સાહેબ ધંધો થતો નહીં દેવું મારા માથે પણ આ ટેકો કરે કે ના કરે છોકરો આવડો મોટો ગણપતિ આવડો મોટો કર્યો છે તમારો પ્રોબ્લેમ એ એ આટલું તમારો કોમત કરો જો પાણી પીઓ અને બેહો શું આઢું? બે બેસ એ પણ બેસ બેસ બે તું ભાઈ બેસ તમે યાર એક આટલા પોતે જો રૂપિયા હપ્તા ભલે યાર તમે શું રાત રાડિયા આતારે આ કોને મને વસ્તી જો સારું લાગે યાર એટલે કાકા હોય તો હા, તમે આવો અહીં યાર. ના ના સાહેબ હોતો નહીં તો હાલ દે તો હમણાં શું હે પહેલી તારીખનો હપ્તો આ તારીખ જોજો આ તમે 3 તારીખથી આ. ના ના એ તો હાલ દે અમે નોકરી કરવા મારે મારે ચોથી લાંબા મારે બેઠી બેઠી હતી ને ત્યાં સુધી સારું હતું આ બેઠી ના જ્યાં સુધી તો આ ભાઈ ને ચોઈના નહીં નશા મનતો નહીં કમાઈ નાલતા નથી બેઠી જેટલું ખાવું છે ચોરી બધું ઘરનું મારા કામ કરવાનું ચોય કરવાનું ચોય કોઈ કરતો નહીં આનો કરશે હવે મારે તો આટલું શું કરવાનું કાલે તો એ એના પગવા પર ઉભો થઈ જાય ઓય એ તો થઈ આ જાય તો મારે એમ થાય કે હું આમ ના. અંગત ટૂંકો ખાઈ દઉં એમ થાય છે પંખે ટૂંકો નહીં ખાઓ પંખો ઊંચો આપણે
કોક કરકે પૈસા કરકે સાહેબ બેઠા છે ને તારા માવા આયા કોટી સુલ્યા માં ઈચ્છા કરાવી પણ હું તો ચોથી લાઈન આલું પણ મારા કેમ તો અહીં છે લાવકા કોક તો કરી લે પણ મારી આબરૂ જાય હે તારો માવો આઈ બેઠો છે મારી વાત સાંભળો આટલું. સાહેબને કહો કે હમણાં એક બે દાડા ખમી ખો કે એક બે દાડા કે હું ઓછી પાછું કરીને આલી દઉં. સાહેબને કહો હવે એના છોકરાને કીધું કોઈ વેચ નહીં પડે. કો સાહેબને ઉભા થો. સાહેબ અત્યારનું સેટિંગ તમને બે દાડો જેવી કરી આલું. ના, ના, આવવા દો. મારે તો સાહેબ, હાલ્યા જ યા, આપવું જોવે. મારી વાત સાંભળો. બે દાડામાં તમારે એ તો હા કર્યા છે. કાકા બધી વાત સાચી, હવે તમારી સાહેબ, બરોબર છે. પછી તમારે આ તો દર મહિને આવું નાટક હોય ના ના, ના, એ તો મારે કર્યા છે. ના તો મારે માર્ચ મહિનો જતો રહ્યો તો એપ્રિલ આવે મારે હપ્તો આવ્યો હે, પવન આવ્યો હે. પવન આવ્યો. ઉભો. એ સાહેબ તું ક્યાંથી આવી જા પવન આવ્યો હે. કોણ આવ્યું પવન આવ્યો. કોઈ ને કંઈક લેખીમાં કડવી હોય બાપા એ ભાઈ, આ બધું શું હે? એ તો ઈવન તો બહુ દાડ માં માં આવે જ છે કોઈ દાડે આવે છે બેજો બેહો એમાં માં આવે જ છે બહુ દાડે એ સાહેબ તું મેઠી માતા આવી જા હા માતાજી તમે જે આવ્યો પણ મને હપ્તો આલો તમારા માટે હા સાહેબ હપ્તો આલો માતાજી મને હું માતા આપી આલું તું મેઠી માતા વાસુ લ્યા મને સમજાવો કે આ કેવું આવું બધું તો. પણ હવે આ તો માતાજી ધોણે આમ તો માતાજી તો મારા કરો કે હાથમાં તો તમે. માતાજી તો છે તમે થોડા તમે વડીલ તમે થોડા ઓપડે કાકા તમે થોડા સમજણા લાગો થોડું ઓકે. એ તો મૂકો. આ છોકરોએ કોઈ કહેતો નહીં કે લેતા બાપાને હવે કોઈ એમાં બાપાનું શું કહું હું? એ તો હા માં સાહેબ હું મેઠી માતા તમને શું કહું એ તો આ તો જે વાત છે. તમારા ઘરે બે છોકરા હઈ જ નહીં હે બે છોકરા હઈ જ નહીં અને એક છોકરાના ડાબા પગે લાખું છે કે નથી હું એવું મેઠી માતા પાડું લ્યા તો કાકા માં તો લગન જ નહીં થતો તે છોકરા હારા. મેં ચો કીધું લગન તમારે થઈ જાય લગન થશે બહેરું આવશે એ દાડા છોકરા ડાબા પગે તમારા લાખું છે હવે આવશે એમ હવે આવશે. હા, આવા માતાજી. આશીર્વાદ હું મેઠી માતા આપું તમને હા માતાજી પેલા હપ્તો આલો આશીર્વાદ તમારા પૈ હાલજો તમે તાર હું માતા હું પૈસા કમાવા તો જોગ માતા વડીલ વડીલ તમે સમજાવો એ વડીલ. તો હું કહું હો? પણ મારા હાથું કો માતાજીને કેવી રીતે કહું આ તો માતાજી છે. બાપા મારા હાળે ધોણવા આવ્યા છે. તમે હારી આવે. ઓય ઈવન આવે જ છે. ઈવન આવે જ છે ધોણવા. તું તો છોકરા ભણેલો ગણેલો લાગે યાર તું કરે યાર સમજાય યાર આવ કે આવું ના હોય યાર એમ ને એમ તમારા ભાઈને માઈનું આ ધોવા એવું હોય તો એ છોકરા પૂછી કહું સાહેબે ક્યાં પર કે હપ્તો હું હાલ દેવું ના ના એ તો હાલ દે છે. અબળ્યું? સાહેબ સાહેબ. હાલ દે છે એ તો. હપ્તો તમે મળી જાય અને વાથી તમે નીકળો ને એટલે હપ્તાના પૈસા હું તમારા રસ્તામાં જાઉં તમારા 3500 રસ્તા મળી એમ મને કે મેઠી માતા તમને હાલ દીધા હપ્તા ના કરીને ભરી નાખજો તો હું મેઠી માતા તમારો રસ્તા મારું પૈસા બસ જ્યાં નહીં મળતા રસ્તામાં કદી મળશે ભલે રસ્તામાં તમે સાહેબ બાઇક લઈને જવાનું તમારા બાઇકમાં રસ્તા પૈસા મળે તો મને આપણે કહેજો પાટ લાઈન જોડી હોય તો હા પાટ લાવો હું મેઠી માતા એમ પાટ લાવો એટલે પાટ લાવો ના ના તું સાહેબ ઉભા રહો. સાહેબ સાહેબ જા. મને કોઈ બી કરો સાહેબ ભણા. પાટ સાહેબ હરો. પાટ સાહેબ લાવો. ભણા. જા જા જા. મને તો ખાલી હલવ રાવ હું લઈને હેડતો છું એમ. આ પડ્યો ભણા પાછો આર્યો પાટણ. હા એ આવ્યો જ ને? હા હા લે, લા, આ બાજુ આપજો રા લે બોદરું પાથરું લે લે. સાહેબ લે, માં ગાદી પર લાવી. મળી ગયું હું મેઠી માતા આવું. આ ના, નામ ના, પતી ગયું. ના ના ચાલશે. માં ને ત્યાં આવો. સાહેબ બેઠા છે કે ના 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 ડોક્ટર વડીલ તમે તો સમજણા લાવો સમજાવો હું બેઠો છું. તમે તાર કરો મને ખાલી લે ભણા. લઈ લેજે. એ બાજુ માતાજીની બાજુ ગાદી પર બેહાડ. માં આવો. હે! કમા. બસ 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 રાખો. બેહાડ, ઈ બેહાડ. સાહેબ હવે આવો ને, આગળ આવો ને. ના ભાઈ તમે તાર કરો હું બેઠો બધા ચાલુ કરી હાલો તમે હા ભાઈ સાહેબ તમારે કીધું એટલે પતી ગયું સાહેબ રસ્તામાં તમને 3500 રૂપિયા હું હાલવા ના આવું તો પતી ગયું. હું મેઠી માતા ના કેવું લ્યા માં હા તમે બેહો તો હું ધનાબાન બોલાવીને આવું ચમ ચમ કે આ તો ઈવનથી જ ગોઠી આપણાથી ના ગોઠી એવું હા જા ના તું બોલાય હજુ હું જા. બોલાવીને આવું નકર સાહેબ આપણે હોજ સુધી બેહી હા. રહે. સાહેબ તમે બેહો હો, હું આવું સારું જલ્દી આવજો બકા હા તું આવે ના તો બતાવો ના કરે.
ધનાભા, હા ના મારા બાપુ થોડા ધૂળવા મળ્યા છે. બેસ બેસ તારો બાપો પેલા એક બાજુ હપ્તાવાળા આયા ને એક બાજુ મારા પેલા શેનો? માવાય આયા. તાર માવા આવે હા. હે કેટલા હપ્તાવાળા આયા તે કોક ધૂળવા મળ્યા છે. એમ તો તમે મારે પતારી ચડવા બેઠો હોય તે દાડે લોકાઈ દાડે ધૂળ ધૂળ કરતો હતો અને આજે આ ફેર તું નહીં ફેર ધૂળવા મળ્યા યાર. મારી આબરૂના કોકરા કર્યા મને હેડજો તમે હેડજો સમજાવજો યાર. તમે આવવું પડશે ઓવે. બે આવતી ચાલે ના આપણો ના એ એક તો આબરૂના કોકરા કરવા બેઠો હોય લે હેડ હેડજે તો શું તે દાડે અત્યારે માતા બિહાર ઉઠી હતી શું ધૂળે તારો બાપો મારા બાઈ ધૂળવા આવી ગયો. આ લોકાન દાડે ધૂળતો હતો હા. આજે ફેર તો ધૂળવા સિવાય બીજા ધૂળતા જ નહીં પછી અત્યારની બિહાર ઉઠી હતી માતા હજુ માગે ગાડીઓ કાઢે ધૂળ ધૂળ કરે એટલે સમજાવજો તમે યાર. લેજો. આવો 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 ધનાભાઈ આવો આવો આ બાજુ આવો. આ બાજુ બેસો. આ મારા હાથું ધૂળ ધૂળ કરી એટલે હા ભાઈ આ તો એક બાજુ આ સાહેબ આયા છે હપ્તાવાળા. આ તો તમારા આઢો છે તે દાડે તમે હતા લોકાયમાં ધૂળતો હતો ઓય તે મહેમાને જેટલા મહેમાનો ભાડે ભાડે હેડે આપણા હા હા. ઓય હજુ પેલી ડોશી ભરી જઈએ 15 દાડા થયા ને ધૂળવા ચાલુ કરી દઈશું બોલવાની હવે મારે શું કરવું લોહી પીએ થોડી સાહેબ આ સાહેબ હપ્તો લેવા આયા. આ સાહેબ થોડું ખરાબ લાવજો મારે અરે સાહેબ હાલ કરાવી નાખું અમે હું તો ઓનાથી કંટાળી ગયો આ મારે ભાઈ થાય કુટુંબી એવું હોય પણ રંગ કોમ હોય થોડું ધૂળવાન ચાલુ કરે આપણું ના તમારે જો કોઈ સમજણો માણસ હોય તો આ તો કાકો તો કોઈ વાત જ નહીં સાંભળતા ડાયરેક્ટ માતા લાવી દી તે આ શું ધૂળે શું દેવ ધૂળે આવ્યો મારા હાળી નામ લે હે. લ્યો મને કે આટલું તમારે હાળી ધૂળું એમ કે. એ જીવતર કદી ધૂળી નહીં હવે મર્યાદીને વચ્ચેથી હોય ધૂળતી છે આ તો મારા આઠું કે હે. તો એ ધનાભાઈ હા હું જીવતા એના સાદા જોલા હું મરી ગઈ તમે એના હેત છું મેં કેવું યાર એટલે આ છોકરા ઓફળે ને અથવા તારા બાપ કરી દો ખર્ચે તું બેઠી હોય તો હાલતી દોઢી કલમ હોય પહેલી કલમ વાળો દોઢી ના આ પંચને બનાય હેડ કે તું મેઠી કે ખાટી આ તો બે વધારા થઈ ગયા તારી કલમ તો આવતી નહીં પણ તમે કડવીની નામ લીધું હું કડવીને હું મેઠી હું મેઠી કરે કલમ માંગો લે ધનાભાઈ તો હું મેઠી આલું કલમ વાલા ચેતનાભાઈ. તમે કડવી કાઢ માજી હું કડવી કાઢ હું મેઠી હું હા તું મેઠી ને ઓવે આ બાજુ પહેલો ગણ આ શું છે હે આ તું મેઠી છે હે તું મેઠી હા આ મહેમાન પરણો કોક આવે એટલે તું તારી આવે તો ધૂળે હે આબરૂ ખરાબ કરવાની મારી તારી આબરૂ ખરાબ કરવાની બેજા બસ જાણ્યું તાણે આ ધૂળવા મોડે બધો પૈસા ભરતે જ બોલાવા એ ડોશીના લોકો એને બધા ચડાતા અહીંયા મુએ ભર્યા એ હમણાં ડાલાવાળો આવ્યો તો તે ડાલાવાળો પૈસા લેવા આવે ને આ ધૂળવા મળ્યો કેમ હા. આપણું તથાગ્રહ કરી દો અરે ગમે ત્યારે ધૂળે આ તો ધૂળ જ ધૂળ કરે પૈસા લેવા આવે ને રોમ એટલે ધૂળવા ચાલુ એવું. તો પેલા ડોશીની લોકોએ બહુ લાડવા કર્યા હતા તે પેલા કરિયોડા શેમનનો પૈસા જીના ગોળદાન પેલો લેવા ભાઈ ફોન કર્યો ફોન ઉપર જ ધૂળે બોલો હવે સુધર ચાલી સુધરે હપ્તો ભરવાનું કર હપ્તો ભરવાનું ધનાભાઈ હા પૈસા નથી ને એટલે ધૂણું છું હા. હાલવાઈ ગયો છું હા, તે- તું ભાઈ છે કે દુશ્મન છે હા તે પૈસા ના હોય તો ધૂળ ધૂળ કરવાનું મારી આપણું ને ધજાગરા કરવાના મારે તો બેહું કે નહીં બેહું સમાજમાં સમાજ કી પણ તો સમાજ આ પેલા મહેમાન આયા એ વાત લઈ જાય કે તો મહેમાન આવે મહેમાન પછી લ્યા મહેમાન શેનું છે ભરી? આડું છે મારા. મહેમાન શેનું ભરી? મહેમાન મળવા હપ્તા ભરવા થોડા આયા એ. આ મહેમાન તમે આડું છો તો તમે આડું ને પૈસા નહીં આલો લ્યા મને તો આવી ખબર હોત તો હું તો આવત એના. સાહેબ આ તો આડું એટલે આડું આલવા પડશે આઠું છે ને હાલે. લીધી એને કાકો છે ને હાલે. આઠું છે ને હાલે. મહેમાન છે ને ભરી પૈસા એ મહેમાન કદી જિંદગીમાં આપણા ગામમાં આવે તે પૈસા મત ભરાય મહેમાન ને તારા આબરૂ ઘટાડાય તું
ના તમે બેહો તમે મારતો હું એટલે પણ આડું ખાના કોમમાં ના કોમ આવે છે શું કોમ ના લ્યા ના તાણી ભલા આદમી હું તો ના આવું આવી રીતે હવે આખી લોન પૂરી થઈ જાય ને એટલે મને કહેજો એ સિવાય હું નહીં આવું હા હપ્તા ભરવા નહીં આવતા ના ના શું બેહો ભલા આદમી મારી આ પૈસા તારા દે એમાં બેહો નથી હા તો મોઢું કાઢવા જેવો રાખ્યો નહીં મને સમાજમાં ઓય ભાઈ હવે શું કરું એવું થઈ ગયું શું છે કરું થઈ તે? ગયું. નહીં, કાકા. હાલવાના હોય, હાલવે એ નહીં. કાકા. શું કરું તે મારા હવે મોડું થાય મારે બીજે પૈસા લેવા જવાનું મને કરાવજો તમે યાર સાહેબ પણ હું એ સાહેબ ચોથી લાવું એ વાત સાચી છે પણ કોઈ બી કરાવો મારે મોડું થાય અરે પણ સાહેબ હું તો એમ જેમ આ થોડા કરતે 40,000 હું કરનાર ફરી જવું સાહેબ હમ. કોકના હાલવાના હોય એટલે આરે ધૂણે આ આબરૂ મારો સાહેબ હું ભરું તો આ એનું કોક કહો તમે હાલી હાલ મારે મોડું થાય હેડો. પૈસા ભરવાનું કર હવે માર માં તો નહીં ભાઈ આ પૈસા ભરપડા સાહેબ હું ઘેર આવે સારું ના લાગે ઓય અમે આબરૂ જાય મારી અભણ. તું રહેવા દે ભાઈ ના, ના. આટલા હપ્તા બરાબર પણ મારે ચોથી દબાણ લાવી મારો છોકરો નહીં બરાબર આટલા હપ્તા તારા બરાબર પેદા ભરવા માટે પેદા જેવું હું આટલું મારો ભાઈ નહીં ઓય મોટા ભાઈ મારો ભાઈ દોસ્તી આવો ફળે તું મારો મોટા ભાઈ નહીં આ ડોહા શું કહે એ ન્યાલે મારે ભરવાનો ના એટલે હપ્તો ભરવા પેદા જેવું હું બહુ પગાર થાય એટલે હાલ દે તમને. બસ મારા છોકરા કીધું કે પેલા 40 આગળના બાચી ખબર હે ને? હા એ તો હાલશો. આ તારી મારા આ ડોશીના લોકાયના હા. એ વખતે પૈસા હું ભર્યા ના ના હાલ દે. ભાઈ કાકા મારો છોકરો હાલ તમે જાય બધી વાત કરો કે મારે બીજે જવાનું પૈસા લેવા પછી તું બંધો ને ફોન દે એમ. બહુ મારા પગાર થાય એટલે તમને હા ઘેર આવીને હાલી દે. બસ મારો છોકરો બંધો હવે ઓય હાલ દે પૈસા આલ દેજે ઘેર આવીને. હાલ દે હાલ દે હા બોલો સાહેબ કેટલો હપ્તો તમારે 3500 3500 રૂપિયા તો કેશ નહીં સાહેબ હું પેલો મારા છોકરા કરે પેલું કરાવડાવું સાહેબ પેલું શું આ કહેવાય છોકરા નંબર હે હું એના પર બરોબર ને ખવડાવું સાહેબ હા રૂમમાં એને મોકલો મારે QR મોકલો બરોબર હા હા તો એના પર ઓનલાઈન કરાવી હા, દો. હવે ફોન તમારો નખાવો વિશ્વાસ જો કાકા ના હું એના પર વિશ્વાસ નહીં મને હવે અરે સાહેબ હવે તો મને વિશ્વાસ ઉઠી ગયો ના પરથી જુઓ કા તમારા વિશ્વાસે જવું હું હોય પેલા એના હાડું આયા હતા બરાબર હા. તે આ જુઓ કા કેવું રાવણ કાઢ્યું તો એ તમે જોયું પેલો ને? આપણો હાડું એનો જતો રહ્યો તો આ તારી રીત છે કોઈ સુધરી હવે શું કીધું હા, ભાઈ મારો છોકરો બંધો હવે હું તમને હાલ દે મોકલો ફોટો. આ લેરું ભાઈ આ બધું આ પાઠ ને પાઠ હારા ના લાગી આ શું કે આ તુણવા બેઠો હોય? આ મારી આબરૂ કાઢી તું હોમી હાલ દે નવા નવા ભાઈ પેદા થયા જોયું હપ્તો બાર ભરી નાખ્યો કે તમે શું બન્યા ભાઈ હાલવાનું તો મારે જ રહેવાના કે તને અમે પણ તું તો યાર તું નોકરી ધંધે જાતો હોય ને પેલા મારા માહો એ ના આવી ગયા. સારું થયું હોમો વડે હોજે રોજ તો હમણાં હોજે ખર્ચો ના થાય સારું થયું તો માહો જતો રહ્યો એ વાત સાચી. તો બાર હપ્તો જતો રહ્યો હેડો તારી.